કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ 5માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 4માં ગણિત વિષયનું પ્રકરણ નંબર 12 સ્માર્ટ ચાર્ટ, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રકરણ નંબર 12 સ્માર્ટ ચાર્ટ્સ મિત્રો, અહીંયા પ્રશ્ન આપણે એક જોવાના છે, સૂચના મુજબ જવાબ લખવાના છે। પહેલું છે કે તમારી શાળાના મેદાનમાં રહેલા વૃક્ષોની યાદી બનાવો અને કોષ્ટકમાં તેની સંખ્યા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરો। મિત્રો, જેમ કે આપણે અહીંયા પીપળાનું વૃક્ષ લખેલું છે, આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કર્યો છે કે ભાઈ અહીંયા 1 અને 2 વૃક્ષ છે તો સંખ્યા 2 લખીશું। લીમડો, તો મિત્રો અહીંયા આવૃત્તિ ચિહ્ન છે તેની અંદર આ 5 વૃક્ષ બતાવે છે। જો તમારા શાળામાં 10 વૃક્ષ હોય તો આવા મિત્રો 2 5-5ના બનાવવા પડે। મહેંદી તો 7, તો અહીંયા મિત્રો 5 આ અને 2 બરાબર 7 કર્યા। આસોપાલવ 5 હોય વૃક્ષ તો અહીંયા આ રીતે 5 મિત્રો જે આવૃત્તિ ચિહ્ન આપણે લખી શકીએ। તમારે પણ આવી રીતે આવૃત્તિ ચિહ્ન મિત્રો દોરવાના છે। બીજો પ્રશ્ન છે તમારા મિત્રોના કુટુંબના સભ્યોની યાદી બનાવો અને કોષ્ટકમાં તેની સંખ્યા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરો। મિત્રો અહીંયા લખેલું છે મિત્ર, જેમ કે હાર્દિક, તો કે ભાઈ 8 એમને સભ્યોની સંખ્યા છે, તેના માટે આવૃત્તિ થશે મિત્રો 1 2 3 4 અને 5 આમ આવશે 6 7 ને 8 આ રીતે આવૃત્તિ ચિહ્ન બનાવવાનું છે। જયદીપ, તો કે ભાઈ 5 સંખ્યા છે તો 1 2 3 4 અને 5 બરાબર। તેવી રીતે મિત્રો અહીંયા સત્યમ, તો કે ભાઈ કુટુંબની સંખ્યા 8 છે તો તમારે 1 2 3 4 અને 5નો 1 બનાવવાનું છે અને બીજા 3 દોરવાના છે લીટા। તો આ આવૃત્તિ ચિહ્ન આવી રીતે તમારે લખવાનો છે, જેમ કે રવિ 3, કાર્તિક 4, સ્નેહા 6 બરાબર એવી રીતે। મિત્રો, આપેલા આલેખ પરથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે। અહીંયા મિત્રો આલેખ આપેલો છે જેની અંદર તમે જોઈ શકો છો મહેન્દ્રને 45 ગુણ છે, રાગિણીને 41, મહેજબીન ને 35, અલીસાને 32, શિયાને 49 અને એલિસને 28। તો અહીંયા આપણે એના આધારે પ્રશ્નોના જવાબ આપીએ તો પહેલો પ્રશ્ન છે સૌથી વધુ ગુણ કોણે મેળવેલ છે? તો મિત્રો સૌથી વધુ ગુણ શિયાએ મેળવેલ છે જે 49 છે। બીજું, અલીસાને મહેજબીનના ગુણનો તફાવત કેટલો છે? તો મિત્રો આપણે પૂરા વાક્યમાં જવાબ લખીશું, અલીસા અને મહેજબીનના ગુણનો તફાવત 3 ગુણનો છે। સી, રાગિણી કરતાં વધારે ગુણ કોણે મેળવેલ છે? તો રાગિણી કરતાં વધારે ગુણ મહેન્દ્ર અને શિયાએ મેળવેલ છે। ડી, તમામ વિદ્યાર્થીઓને તેમણે મેળવેલ ગુણના આધારે ચડતા ક્રમમાં ગોઠવતા મહેન્દ્ર કયા ક્રમે આવે? તો મિત્રો મહેન્દ્ર છે એ 5મા ક્રમે આવે। ઈ, એલિસથી વધારે અને મહેજબીનથી ઓછા ગુણ કોણ મેળવ્યા છે? તો મિત્રો એલિસથી વધારે અને મહેજબીનથી ઓછા ગુણ અલીસાએ મેળવેલ છે। એના પછી મિત્રો પ્રશ્ન 3 છે આપેલા કોષ્ટકમાં તમારા વર્ગના વિદ્યાર્થીઓની ગત માસની કુલ હાજરીના દિવસોની નોંધ કરો અને તેના આધારે લંબાલેખ બનાવો। તો મિત્રો અહીંયા વિદ્યાર્થીનું નામ છે બરાબર અને હાજરીના દિવસો, જેમ કે સત્યમ તો કે 18, સ્નેહા 14 દિવસ, કેવિન 12, સંગીતા 14, હાર્દિક 16, જયદીપ 18, ભાવના 16। તો આવી રીતે મિત્રો તમારે હાજરીની સંખ્યાનો હાજરીના દિવસોનો આલેખ બનાવવાનો છે। અહીંયા તમે મિત્રો તમારા નામ તમારા મિત્રોના નામ લખવી શકો છો બરાબર। આવી રીતે તમારે આલેખ છે એ બનાવવાનો છે, જેમ કે 20 દિવસ છે તો આપણે 18 અહીંયા મિત્રો 20 છે તો 18નો બનાવવો હોય તો આપણે અહીંયા 18નો બનાવેલો છે બરાબર, 1 પોઈન્ટ ઓછા 2 પોઈન્ટ ઓછા કરીને તેવી રીતે તમારે પણ લંબાલેખ દોરવાનો છે। ચોથો પ્રશ્ન છે તમારા વર્ગના બાળકોને તેના જન્મ તારીખના આધારે માસવાર આપેલા કોઠામાં વર્ગીકૃત કરો, તેના આધારે લંબાલેખ તૈયાર કરો। તો મિત્રો આપણે અહીંયા લખેલું છે જાન્યુઆરીમાં જેમ કે 2 છે બરાબર, વિદ્યાર્થીઓની સંખ્યા જન્મ તારીખમાં ફેબ્રુઆરીમાં જન્મ થયેલો 1, માર્ચમાં 3, એપ્રિલમાં 4, મેમાં 0, જૂનમાં 2, જુલાઈમાં 4, ઓગસ્ટમાં 5, સપ્ટેમ્બરમાં 3, ઓક્ટોબરમાં 2, નવેમ્બરમાં 1 જન્મ થયો છે અને ડિસેમ્બરમાં 3। તો એવી રીતે મિત્રો વિદ્યાર્થીની સંખ્યા પણ તમે અહીંયા દોરી શકો છો। અહીંયા આલેખ દોરવાનો છે, આપણે કુલ 5 સુધી છે, અહીંયા 6 બતાવ્યા છે। પછી અહીંયા તમે જોશો કે જાન્યુઆરીમાં 2 દિવસ છે તો અહીંયા 2 દિવસનો દોર્યો છે બરાબર, ફેબ્રુઆરીમાં 1 દિવસ છે તો 1 દિવસનો દોરેલો છે બરાબર, માર્ચમાં 3 દિવસ છે તો 3 દિવસનો બરાબર, પછી એપ્રિલમાં 4 દિવસ। એવી રીતે મિત્રો અહીંયા કુલ તમારે આ રીતે આલેખ દોરવાનો છે બરાબર। ચાલો પ્રશ્ન 5, આપેલા કોષ્ટકમાં 1 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓને વર્ગીકૃત કરવામાં આવેલ છે, તેના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો અને એ
માહિતી પરથી લંબાલેખ બનાવો. તો અહીંયા મિત્રો આપણે બનાવી શકીએ સંખ્યા જૂથ, બરાબર, તેમની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા અને કુલ સંખ્યા. તો 1 થી 20 વચ્ચે મિત્રો 8 સંખ્યા આવે. 21 થી 40 4, 41 થી 60 5, 61 થી 80 5 અને 81 થી 100 3. તો આવી રીતે મિત્રો તેમની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા લખી. હવે એના આધારે અવિભાજ્ય સંખ્યામાં મિત્રો આપણે આ રીતે લંબાલેખ દોરવાનો છે. 1 થી 20નો મિત્રો લઈ લેવાની છે, કેટલી સંખ્યા છે. 41 થી 40 વચ્ચે કેટલી છે, બરાબર, 41 થી 60, 61 થી 80 અને 81 થી 100. તો સંખ્યા જૂથ આ રીતે લઈ અને તમારે લંબાલેખ દોરવાનો રહેશે. હવે મિત્રો અધ્યયન નિષ્પત્તિ આ સર્વગ્રાહી મૂલ્યાંકનની અંદર મિત્રો એક કોષ્ટક આપેલું છે, જેની અંદર આવૃત્તિ ચિહ્ન ગણીની સંખ્યા લખો. તૈયાર થયેલ માહિતીના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો મિત્રો ક્રિકેટ માટે અહીંયા ખેલાડીની સંખ્યા 8 છે, કબડ્ડી માટે 7, હોકી માટે 11, ખોખો માટે 9, વોલીબોલ માટે 6 અને ફૂટબોલ માટે 10. તો આવી રીતે મિત્રો સંખ્યા બતાવી છે. હવે આપણે જવાબ લખીએ. તો કબડ્ડીમાં કુલ કેટલા ખેલાડીઓ છે, તો કે ભાઈ 7 ખેલાડીઓ છે. કઈ રમતમાં ખેલાડીઓની સંખ્યા સરખી છે, તો ક્રિકેટ અને હોકી રમતમાં ખેલાડીઓની સંખ્યા સરખી છે, જે 11 છે, બરાબર. 3, ખોખો કરતાં ઓછા ખેલાડી કઈ રમતમાં છે, તો મિત્રો કબડ્ડી અને વોલીબોલમાં. 4, ક્રિકેટની રમતમાં વોલીબોલ કરતાં કેટલા વધુ ખેલાડીઓ છે, તો 5 વધુ ખેલાડીઓ છે. 5, ઉપરોક્ત રમતોને તેમના ખેલાડીઓની સંખ્યાના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો ઉતરતા ક્રમમાં મિત્રો ક્રિકેટ, પછી હોકી, ફૂટબોલ, પછી ખોખો, કબડ્ડી અને, બરાબર, એવી રીતે આવશે. અહીંયા આગળ જોઈશું કઈ રમતમાં ખેલાડીઓની સંખ્યા સૌથી ઓછી છે, તો વોલીબોલ. મિત્રો અહીંયા આપણે વોલીબોલ લખવાનો છે, બરાબર. ચાલો આગળ જોઈશું. આપેલા કોષ્ટકને તમારા શિક્ષકની યાદી બનાવો અને તેમની ઉંમર દર્શાવીને તેના માહિતીના આધારે લંબાલેખ દોરો. તો મિત્રો અહીંયા તમારા શિક્ષકનું નામ લખી દેવાનું છે, આપણે જેમ લખેલા છે તેમ. ઉંમર પૂરા વર્ષમાં લખવાની છે, બરાબર. અહીંયા પૂરા વર્ષમાં ઉંમર પણ લખેલી છે અને એના આધારે તમારે મિત્રો પ્રશ્નોના જવાબ આપવાના છે. જેમ કે કયા શિક્ષકની ઉંમર સૌથી વધુ છે, તો અહીંયા તમે જે મિત્રો શિક્ષકની ઉંમર વધારે લખો છો તે તમારે અહીંયા લખવાની છે. આપણે જેમ કેતનભાઈ લખેલું છે. કયા શિક્ષકની ઉંમર સૌથી ઓછી છે, તો અહીંયા મિત્રો આપણે લખેલું છે અંજલિબેન. તો તમારે જે ઓછી હોય તે લખી શકો છો. ગણિત વિષયના શિક્ષકની ઉંમર કેટલી, તો ભાઈ 43 છે કેતનભાઈ, તો અહીંયા 43 વર્ષ લખીએ. અને 40 વર્ષથી વધુ ઉંમરના શિક્ષકોના નામ, તો એક જ છે કેતનભાઈ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે પ્રશ્નો છે એ તૈયાર કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક કરજો. તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું પણ ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 5ના મિત્રો તમામ પ્રકારના સ્વાધ્યાયન પોથીના વિડીયો અને બીજું ઘણું બધું તમને મિત્રો ધોરણ 5નું સોલ્યુશન આપી શકીએ. ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.